ગુડ ઇવનિંગ દોસ્તો, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં છો? શ્રાવણ મહિનાની હાર્દિક શુભકામના ભાઈ. આજથી આ શ્રાવણ મહિનો ચાલુ થાય છે, તો બધા જ ભક્તોને હાર્દિક શુભકામના શ્રાવણ મહિનાની. ચાલો, વાગ્યા છે 5:30 અને આજે આપણે જઈ રહ્યા છીએ જીમમાં. ઘણા દિવસથી જીમમાં નથી ગયા, એટલે આજે આપણે વિચાર એવો છે કાર્ડિયો કરી લઈએ, કારણ કે થોડી શરદી ઉધરસની એવી તકલીફ હતી. એટલે અહીંયા જીમમાં જાય તો થોડું ઘણું વધી જાય ને ઉધરસ જેવું, અને ગળામાં થોડું ચાંદા પડી ગયા હતા, તો એ પાછું વધવાની ચાન્સ થતો હતો ગરમીના હિસાબે. એટલા માટે આપણે જીમમાં નહોતા જતા, પણ આજથી પાછું ચાલુ કરીએ છીએ. ચાલો જઈએ. પહેલાં જીયાનને લેવા જવાનું છે સ્કૂલે, પછી ત્યાંથી જવાનું છે આપણે જીમમાં. ચાલો જોડાઈ રહેજો અમારી સાથે. આજે જીમમાં તમને બતાવીશ શું કસરત કરીએ છીએ. ચાલો તો ભાઈ આપણે જીમમાં પહોંચી ગયા છીએ, અને આજે આપણે જીમનો પહેલો દિવસ છે ઘણા દિવસ પછી, એટલે આપણે થોડુંક રનિંગ કરી લઈએ. આજે રનિંગ કરી અને પછી બધું મિક્સ વર્કઆઉટ આજે મારવાની ઈચ્છા છે. તો ચાલો જોડાઈ રહેજો મારી સાથે બ્લોગમાં છેલ્લે સુધી, મજા આવશે તમને. ચાલો. ચાલો ભાઈ, આજનું વર્કઆઉટ પૂરું થઈ ગયું છે. મિક્સ વર્કઆઉટ કર્યું છે આજે, ઘણા દિવસ પછી આવ્યા એટલા માટે. ચાલો જઈ રહ્યા છીએ ઘર તરફ હવે. ભાઈ જીમમાં ક્રાઉડ તો કેટલું આવ્યું છે યાર. આજે બહુ ક્રાઉડ છે ભાઈ જીમમાં. આજે તો બહુ વધારે પડતું પબ્લિક થઈ ગયું એવું લાગે છે. સોમવારથી હવે એવું લાગે કે આ બધા કરતાં અલગ શેડ્યુલ જે આપણું રેગ્યુલર હતું એ ફેરવવું જોઈએ હવે એવું લાગે છે. આજે રેગ્યુલર કરવાનું છે જીમ હવે ફરીથી પાછું, કારણ કે આપણે 10 દિવસની રજા પડી ગઈ હતી, એટલે થોડી તબિયત ખરાબ હતી એટલા માટે. ચાલો જઈએ છીએ હવે ઘરે, નાહી ધોઈને ફ્રેશ થઈએ. ચાલો મળીએ ઘરે જઈને. ચાલો ભાઈ, જીમમાંથી આવી ગયા છીએ આપણે. વાગ્યા છે 7:30 અને મનીષા શાક લઈને આવી ગઈ છે ભાઈ. એને રાખડીનું કામ અત્યારે એટલું અર્જન્ટ છે ને, 7 વાગે શાક લેવા જવાનો ટાઈમ મળે, ત્યાં સુધી ટાઈમ નથી મળતો એવું છે. અને રાંધવાના માટે તો હજી 7:30 છે, એટલે રાંધવામાં હજી હમણાં ચાલુ કરશે રાંધવામાં. જોઈએ આજે એટલે શાક માર્કેટમાંથી હું લઈ આવી છે. મકાઈ લાવી છે ભાઈ, કેરી છે, કાકડી છે, રીંગણા છે, અને ભાઈ ગાજર, દૂધી, કોબી, લીંબુ, ટમેટા, લસણ. લીલું લસણ આવ્યું છે ભાઈ, એટલે કાંઈક બનવાનું હોય એવું લાગે છે આજે તો. સાથે છે ધાણા પણ. લીલું લસણ છે તો ભાઈ શું બનાવવાનું છે? શું બનાવવાનું? ભજીયા તો એટલા લસણમાં ન બને, જરાક એવું લસણ છે એમાં ભજીયા ન બને, બરાબર છે ને? એટલે બીજું કંઈક બનાવવાનું હોય એવું લાગે છે. શું બનાવવાનું છે ભાઈ જોઈએ આગળ બ્લોગમાં તમને બતાવશે આગળ શું બનાવવાના છે એ. પછી નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ. આજે કંઈક બીજું બનાવવાનું છે, નકર આપણે તો આ ખાવાની હતી ઈચ્છા મકાઈના શાકની, પણ આ જીયાનભાઈને નથી ભાવતું મકાઈનું શાક, નીમાબેનને મકાઈનું શાક નથી ભાવતું. આપણને એકને ભાવે છે, એક ખાટું હું ખોટું બનાવું મકાઈનું શાક, પીંજણ વધી જાય. એની કરતાં ક્યારેક આપણે ચુંદડીમાં જાહી ને, ચુંદડી રેસ્ટોરન્ટ, લજામણી ચોક, રીંગણા ડીટીયાનું બાજરાના રોટલાનું શાક ખાવા જાય ને, ત્યારે આપણે મકાઈનું શાક આરે મગાઈ લઈએ ખાવાની ઈચ્છા છે તો. બાકી આજે તો કાંઈક બને છે, અલગ પ્રકારનું શાક બનાવવાનું છે. જોઈએ શું બને છે આગળ, તમને બ્લોગમાં જોડાઈ રહેજો. નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ અને પછી આપણે રેસીપી પણ નાખીએ આજે શું બનાવવાનું છે. ચાલો ભાઈ, આજે થોડુંક કામ હતું મનીષાને, એટલે મોડું થઈ ગયું છે રાંધવામાં, તો આપણે લસણ સુધારી દઈએ છીએ એટલે ફટાફટ જમવાનું થાય ટાણા સામું. બાકી લસણ તો સુધારી ગયું છે હવે. બાકી હવે કાંદા ને એવું તો ખોલી નાખશે. બાજરાના રોટલા બનાવવાના છે અને શાક બનાવવાનું છે, 100 ગ્રામનું શાક હોય એવું. જોઈએ આપણે લસણ તો કાપી નાખ્યું છે હવે. બાકી જોઈએ હવે આગળ શું છે. આપણું કામ પતી ગયું છે, હવે એ લોકોનું કામ બાકી રહ્યું. આપણે આપ્યું હતું ભાઈ કે એનું લસણ ખોલી ગયો, એટલે આપણે તો ફર્સ્ટ ક્લાસ ખોલી નાખ્યું. જો છે ખોલી નહીં, સોરી, લીલું લસણ હતું કાપી નાખ્યું. ટકાને ભેળ ખાવા દો ને એમાં લસણ નાખીને એ ટાઈપનું લસણ છે. ચાલો ભાઈ. ભાઈ આ છે ચવાણાનો ભૂકો,
આ છે સિંગનો ભૂકો, આ છે આદુ મરચાં લસણની પેસ્ટ, અને આમાં આપણે નાખ્યું છે લીલું લસણ, અને કાંદા બધા તળી નાખ્યા છે લાલ થયા ત્યાં સુધી. બાકી હવે આની અંદર થોડાક લસણ ચડી જાય એની અંદર પછી આપણે આ શું કહેવાય આને ભૂલાઈ ગયું મને પાછું, મરચાંની પેસ્ટ ને પેસ્ટ નાખવાની છે. પછી આ બે મસાલા નાખી દેવાના છે, અને પછી ટમેટાની ગ્રેવી અત્યારે જો આની અંદર બની રહી છે. જો કાંદાની ઓલરેડી તો છે જ આમાં, એટલે એ કાંઈ ગ્રેવી કરવાની હોય નહીં કાંદાની, એ રીતનું છે. ચાલો આગળની પ્રોસેસ આપણે જોઈએ ધીમે ધીમે, ત્યાં સુધી આ શાક સડી જાય. ચાલો ભાઈ, મસ્ત જો ગ્રેવી બની ગઈ છે. બધું મસાલા હતા એ બધા એકારે નાખી દીધા છે. સુગંધ એક નંબર આવે છે ભાઈ, મસ્ત સુગંધ આવે છે ભાઈ. સ્વાદ અનુસાર ભાઈ હળદર જાય છે, અને નમક ને મરચું. તીખું નથી ખાવાનું ભાઈ બહુ. ધાણા જીરું. આ હમણાં થોડીક વાર પછી ટમેટાની ગ્રેવી નાખવાની છે. આ થોડી બધું સડી જાય એટલે શાક સડી તો ગયું જ છે લગભગ. ચાલો સડી જાય શાક ત્યાં સુધી વાટ જોઈએ. ચાલો ભાઈ, ફાઇનલી આપણું શાક રેડી થઈ ગયું છે. પ્રિપરેશન ચાલે છે. થોડોક ગોળ નાખ્યો છે સ્વાદ અનુસાર, થોડુંક ગળ્યું લાગે એટલા માટે. અડધું લીંબુ નાખ્યું છે. 4 જણાનું શાક છે ભાઈ, આ વધારે નથી. એટલે 10-12 કાંદા નાખ્યા છે, 2-3 ટમેટા નાખ્યા છે, બરાબર ને. થોડુંક ચવાણું, થોડુંક સિંગદાણા, થોડોક ગોળ છે. બાકી ચટણી મીઠું તમને જેવું ભાવતું હોય એ પ્રમાણે નાખી દેજો. બાકી આપણે તો પાકા માસ્ટર શેફ તો છીએ નહીં કે એવા કિચન રસોઈના વિડીયો બનાવતા એવા, પણ આ રીતનું આપણે રેસીપી આપી છે કાંઈ. બાકી શાક કેવું બન્યું છે તમને હમણાં ચાખીને બતાવીશ. ચાલો જોડાઈ રહેજો મારી સાથે. આપણું શાક ઓલમોસ્ટ રેડી જ છે. દાણાનું ડેકોરેશન થઈ ગયું છે, અને સાથે છે બાજરાના રોટલા અને ભાખરી. ચાલો હમણાં થોડી જ વારમાં તૈયાર થઈ જશે આપણું જમવાનું. જીયાનભાઈ ડાયરીમાં કંઈક કરે છે, લેસન કરે છે. સાઈ કરશો? ઓકે, લેસન વાંચે છે. ઓકે ચાલો ચાલો, આપણું જમવાનું રેડી છે ભાઈ. આખા કાંદાનું શાક છે ભાઈ, જોવો તમે, એક નંબર. સુગંધ જોરદાર આવે છે ભાઈ. સાથે છે લસણ, બાજરાના રોટલા. આપણે ભાઈ કોરો રોટલો ખાવાની ઈચ્છા છે એટલે આપણે કોરો ખાઈએ છીએ. સાથે કાંદા શાક. ચાલો ભાઈ ટેસ્ટ કરીએ. ચાલો ભાઈ, શાક આપણું રેડી છે બનીને કમ્પ્લેટ. ટેસ્ટ કરીએ કેવું બન્યું છે. બન્યું ભાઈ, પ્રોગ્રામનું શાક હોય ને એવું બન્યું છે ભાઈ, મસ્ત બન્યું શાક. તમે ઘરે ટ્રાય કરજો ભાઈ. બાકી તો તમને આખા કાંદાનું શાક ભાવે છે અને કમેન્ટ જરૂર કરજો મિત્રો. ચાલો જમી લઈએ. આજે છે પ્રોગ્રામનું શાક એટલે આખો રોટલો તો આરામથી વયો જશે. ચાલો.